તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને ગાડી આપણે ભાઈના જોડે પડી હતી કલ્પેશના, તો આપણે લેવા આવ્યા હતા અને આપણે જઈ રહ્યા છીએ બાબારી, મારા નિજાધારી, મારા રોમાપીર રણુજા. તો જઈએ છીએ રાહુલસિંહ બધા જઈએ છીએ. તો બને રહો, બતાવું સવારે વહેલા શરદી જેવો માહોલ છે થોડો, નાસ્તો વાસ્તો કર્યો થઈ જશે કમ્પ્લીટ. બધાને મજા આવશે વ્લોગમાં. અને સોમવારે લોબી ટ્રીપ છે, ક્યાં છે વિચાર છે જવાનું, તો બન્યા રહેજો, તમને બધી માહિતી મળી જશે. અને હાલ જઈએ છીએ આપણે રાહુલભાઈ લેવા, તો મજા આવશે. તો બન્યા રહો. તો ભાઈ નીકળી છે રાહુલજી બધા. બીજી ગાડી લઈને આવીએ છીએ. લેવા બે જા. મિત્રો આપણા પાલનપુર હાઈવે પર નીકળી ગયા છીએ જવા માટે. કોપીરાઇટ આવી જાય છે ફટાફટ, એટલે સોંગ વગાડતા નહીં. એ દાડો ટ્રાફિક થયેલો ને, પૂર્ણ કલાક જેવું ઉભા રહ્યા હતા અમે. તાણ આ બીજું. તો મિત્રો આપણે પહોંચી જાય છીએ પાલનપુર. આ છે ગાડી. ચા બા નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ અહીંયા રાહુલજી બધા. તો ફટાફટ ચા બા પી લઈએ. સવારે ચા બા પીધી નથી. ચા બા પીને નીકળી જઈએ. તો ભાઈ મસ્ત વાતાવરણ છે. આપણે પાલનપુર આવી ગયા છીએ અને વિચાર છે આપણે 5 વાગ્યા સુધી અંદાજિત પહોંચી જઈશું આપણે રણુજા, રામનાપીર, મારા નિજાધારી તો રાહુલજી બધા અમે છીએ. રાહુલજી બતાવીએ ચા બા નાસ્તો બાસ્તો કરીએ. અને સોમવારે આપણે જવાનું છે. ફાઇનલી આપણે થઈ ગયું ડેસ્ટિનેશન. લગભગ 1500 કિલોમીટર જર્ની છે અને 2500 કિલોમીટર થઈ જશે. એટલે તમે વિચારી લેજો ક્યાં જવાનું છે. જે હશે તમને જણાવી દઈશું. તો ત્યાં સુધી મળીએ બજાર ઉપર. આપણે મંગાવી હતી પાપડી, મસ્ત ગરમ ગરમ કઢી, ચા. આપણે ચા અંગા જોવો છે, બધા ખાઈએ છીએ મિત્રો અમારા. તો બહુ સજેશન કરીએ છીએ, આવજો. આપણે ફૂડ નેચર ઉતરે ને તરત દિલ્હી હોટલ આવે, પણ બેસ્ટ છે, મારો ફેમસ. આવી જજો. સુંદર સુંદર નજારા છે. હજી તો આગળ મસ્ત ના છે. તો 90 કિલોમીટર કાપ્યો. અડધો ગેસ હતો અને અમે ગેસ પુરાવા આવ્યા છીએ. આપણે બોર્ડરથી તરત આપણે ઓનલાઈન ગેસ છે, અહીંયા ગેસ પુરાવા આવી જઈએ છીએ. રાજસ્થાનમાં 80 રૂપિયા ભાવ છે, રૂપિયા વધારે છે, 2 રૂપિયા. એટલે આપણે ગાડી કેટલો ગેસ આવે જોઈ લઈએ. 80 રૂપિયા ભાવ છે. તો મિત્રો આપણે ગેસ ઉપર નીકળી ગયા છીએ. સરસ મજાના મોસમ જોઈ શકો. માઉન્ટ આબુ આવી ગયું છે. ખુલ્લો કઈ નાખો એટલે જતો. તો આપણે રાજસ્થાનમાં એન્ટ્રી લઈ લીધી છે અને ડેમ છે પાછળ. કયો ડેમ જવાનું આપણે આઈલેન્ડ પણ તાનો વ્લોગ નહોતું બનાવતા, પણ એમ જઈને જોઈએ કેવું છે શું નહીં. તો ભાઈ આ કંઈક નજારો છે સરસ. હજી ડેમ ખાલી છે, આટલો દી ભરી જાય છે. આટલો ડેમ પેલ બાગ છે બનાસ. આ બધું પાછળ એવું લાગતું.
તો મિત્રો જઈને આવ્યા તમને ડેમ બતાવે જે આવતા મહિને ભરા એટલે બતાવ્યું ડેમ જેવું છે. આજે રાહુલજી ફોન બહુ ના આવે છે. સિહોરી સિહોરી આવશે આગળ અને જરા સિહોરી ગાય બધા તો ભાઈ સિહોરી ઇન્ટરનેટ આવી ગઈ છે તો બહુ બધા બતાવી દીધી પણ આ ફરી એકવાર જોઈ લો મોબાઈલ તમે નીકળે ને બાઈક લે તો ભાઈ આપણે પાલી પહોંચી જાય છે 171 કિલોમીટર કાપી નથી હજી મેં 4-5 જેવા બાકી છે પણ આપણે ઓનલાઈન ગેસ અહીંયા નખાઈએ છીએ એટલે આપણે અહીંયા ભરીએ છીએ અને પૂછીએ ચાલો અમને વાત કરીએ. ગેસની પ્રાઇસ જ છે 80 રૂપિયા છે અહીંયા. ટાયર બધો ટાયર ગ્રાહક એવું કેમ લાગે છે? ના એવું લાગે છે પેલું ટાયર નવું છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા બુલેટ બાબાએ દર વખતની જમ આ વખત પણ તમને દર્શન કરાવી દઉં. ઓમ બંદાશ્રી તો બતાવી દઉં. તો ભાઈ આપણા બુલેટ બાબા આવી ગયા છે સરસ મજા આપણે દર્શન કરી દઈએ. તો ભાઈ આ બાઈક તો ભાઈ આપણે જોધપુર પહોંચી જાય છીએ અને લાસ્ટ છેલ્લો CNG પંપ છે. ગેસ હજી છે 4 પોઈન્ટ જેવું હજી 4-5 પોઈન્ટ જેવું છે પણ આમ જો કે ગેસ મળી છે કોઈ ચિંતા જેવું નહીં પણ તો આપણે આ જગ્યા ખાઈ દઈએ બે આટલી લાઈનો છે જઈએ બને કાલે દર્શન કરવાના છે પણ રાત્રે જોઈએ શું કરીએ શું પ્લાન છે હજી પણ નક્કી નહીં તો જઈએ હાડો બને વ્લોગમાં બતાવીએ. તો ભાઈ આપણો છેલ્લો લાસ્ટ CNG છે તો ભરાઈ દઈએ છીએ કેટલો આવવા જોઈએ. મેં ગેસ તો છે અહીંયા 86 રૂપિયા ભાવ છે. વાગ્યા છે 8 અને આપણે ફાઇનલી પહોંચી જાય રામદેવરા. આપણે ગેસ પુરાઈ છે એમ સાદા દાળો તો પાછી
મસ્ત લાઈનમાં પ્રેશર બેસર આવી જાય છે. આપણે બિલકુલ પેટ્રોલમાં આવ્યા નહીં, સીએનજી છે અને પ્રેશર પણ 300 જેવું પ્રેશર છે, એટલે ફૂલ પ્રેશર કહેવાય. 86 રૂપિયા ભાવ છે. તો આવો તો જરા જોઈ લેજો. અને અમે આવો તો થોડા દામ આવીને પાછળ અમે જે બીજા આવે છે એમાં બહુ પબ્લિક આવશે, એટલે તમે દર્શન કરવા તો દૂર છે, ગાળા મંદિરમાં જવાય નહીં મળે એટલી ટ્રાફિક હોય. એટલે બેસ્ટ આવી જજો. જી અમે ચો જઈએ છીએ બતાવી દઈએ એમાં સારું હોટલમાં જઈએ, ફ્રેશ થઈને મળીએ. હેડો થાક તો કેવું લાગે નહીં, 500 ગાડી ફરી વાર. ચાલો મળીએ, જે હોય બતાવી થોડો જોવાય તો કોઈ નહીં. તો ફાઇનલ આપણે પહોંચી છીએ રામદેવના ગેટ આવી ગયો. મૂકી દીધી છે આપણે રામદેવ આવી ગયા છીએ. અરે ગાડી હોટલ બાબા રામદેવ જમવા આવી ગયા છીએ. મસ્ત જમવાનું છે. એના રિવ્યૂ ભાઈઓએ આપે. એમાં આપણે ઓર્ડર આપી દીધું છે. ફટાફટ મંગાવીને દર્શન કરવા અત્યારે ટાઈમમાં જતા જઈએ અને મળીએ. હેડો આપણે જમવા માટે બેસી ગયા છીએ. મંગાવી દીધું જમવાનું. રિવ્યૂ આપી દઉં તમને કેવું છે કેવું નહીં આપવા દે. મસ્ત આવા ગુજરાતના જેવું જમવાનું મળે છે. અને રોટલી તમે જોઈ શકો એકદમ ગુજરાતની આપણે એકદમ ઘેર હોય ને એવી રોટલી છે. અને બધું કેવું છે રાવણભાઈ કેવું છે ભાઈ જમવાની એક તમારે ટેસ્ટ નહીં કરી પણ આમાં લાગે છે કે જમવાનું સારું છે. દાળ ભાત છે મિત્રો હોય છે. તો ફટાફટ તમને જમીન રિવ્યૂ આપું અને મસ્ત રેકમેન્ડ છે, આવી જજો મિત્રો. આપણે મસ્ત જમી લીધું છે અને આપણા સરસ મજાના કાકા છે. તો ભાઈ આવો તો જમવા આવજો. થોડું મોંઘું પડશે પણ જમવાનું આપણે તમારા પૈસા વેસ્ટ નહીં થાય એની ગેરંટી આપણી પૂરેપૂરી છે. તો આવી જજો જમવા. તમને એડ્રેસ તો ભાઈ આપણે તમે આ નંબર જોઈ કોન્ટેક્ટ બાબા રામદેવ હોટલ એક્ઝેક્ટ મંદિરના નજીક જ છે. આવી જાય ગુજરાત રસ્તો આપણા સાઈડમાં નહીં આવે, સીધો હાઈવે મંદિર આ જાય છે ને એટલે એક્ઝેક્ટ આપણે આ હોટલ છે. હોટલ બાબા રામદેવ કરીને છે અને આ રીતનું છે. તો ભાઈ મસ્ત વોચેટ છે, આવી જજો. પૈસા તમારા પડી નહીં જાય એની ગેરંટી આપણે ફૂલ બીજના દાવ કંઈ કહેતા નહીં પણ સાદા દાવ તો તમે અહીંયા જ આવજો. તમારા પૈસા નહીં પડે એની ગેરંટી. આમાં ખાલી બજારમાં ઓટો મારે જઈએ આપણે જઈએ બધું દુકાન ટોટલી બંધ થઈ જાય છે. રાહુલજી ખાવાનું છે બધું સારું હતું, પૈસા વેસ્ટ જો એવા નહીં. ગુજરાત જેવું ખાવાનું હતું ભાઈ. એટલે બિંદાસ આવજો. આમાં મળીએ એક નવા વ્લોગમાં કાલે. ત્યારથી ના બતાવી દો તો થોડું જોવું હોય રાતનો રણુજા કેવું લાગે છે.